દિશા ઉપરથી જે સારા એવા કાર્ય કરી શકે એવી ભાવના સાથે વેપારી જે ચેરિટેબલ ટ્રસ્ટ છે એમાં આ વર્ષના નવા સભ્યો કેટલા જોડાયા? આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટની અંદર તો 2000 થી આ સક્રિય સંખ્યા 1260 ની હતી, પણ આ વર્ષની અંદર 110 નો ઉમેરો થઈ શક્યો છે. તો આપણે જ્યાંથી શરૂ કરતા હોય ત્યાં પૂરું થઈ જાય છે એવી પ્રાર્થના ભગવાન એનું નામ છે આવું. હવે આપણે બીજી મિટિંગ હતી, મિટિંગ 45 છે, બધા આપણે કામ કરીએ. હવે એના વિશે મારે કંઈ કહેવાનું નથી. કામ ઉતરો અને રજનભાઈ ભાઈ શાંતિથી બધા આપણો પહેલા પ્રોગ્રામ માણવા જાય આ રીતે શિસ્તતા હીકી તમે લો શિસ્તતા લાવો છો ને ભગવાન રાજી થાય અને જે પ્રોગ્રામ કરતા છે એમાં આપણા પ્રમુખ સ્થાને પરિવાર સમાજે જુદાભાઈને અર્પણ કર્યું. વિજયભાઈ અરવિંદભાઈ હડિયા પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે એમને પણ સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી કરીએ છીએ. શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ આપને હાર્દિક આવકારે છે. આજના આ રજત જયંતિ મહોત્સવના જેમની અધ્યક્ષતામાં આજનો આ કાર્યક્રમ આપણે કરવાના છીએ એવા શ્રી માધુભાઈ રીણાભાઈ કલસરિયા, આપને વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. સાથે જ જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા શ્રી જગદીશભાઈ જાલંધરા, બંસી ડાયમંડ સુરત, સાથે સાથે આપણી વચ્ચે યુવા મોરચાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ નાયર ઉપસ્થિત છે. આપને પણ સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી છે. જેમના હાથે આજનો દીપ પ્રજ્વલિત થવાનો છે એવા શ્રી મનુભાઈ આનંદભાઈ બલદાણિયા, શ્રી વિજાભાઈ ભાણાભાઈ હડિયા, શ્રી જાદવભાઈ વાલાભાઈ હડિયા, શ્રી શૈલેષભાઈ માધુભાઈ કલસરિયા, આપ સૌને વિનંતી છે કે સ્ટેજ પર આપ પોતાનું સ્થાન લેશો. સાથે જ જેમની ગરિમામય ઉપસ્થિતિ
આપણા સમાજને વધારે ને વધારે પ્રકાશિત કરી રહી છે એવા મુખ્ય મહેમાનોમાંથી જે કોઈ પણ મહેમાનશ્રીઓ હાજર હોય તે તમામને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું આવકારું છું અને એમને વિનંતી કરું છું કે સ્ટેજ પર આપનું ગરિમામય સ્થાન લેશો. શ્રી આર એચ હળિયા સાહેબ, શ્રી ડાયાભાઈ એન ગુદરાસિયા, શ્રી હરિભાઈ રામજીભાઈ નકુમ, શ્રી મગનભાઈ એમ જિંજાળા, શ્રી નટુભાઈ આર ભાટુ, શ્રી મનુભાઈ જી મકવાણા, શ્રી ભીમજીભાઈ એમ કવાડ, શ્રી જેઠાભાઈ ડી વાઢેર, શ્રી પરેશભાઈ ડી ફાફડાવાળા, શ્રી મોહનભાઈ ડી પરડવા, શ્રી પૂનમભાઈ ટી જિંજાળા, શ્રી નાગજીભાઈ કે મકવાણા, શ્રી દેવતભાઈ એમ બલદાણિયા, શ્રી મેરામણભાઈ એમ ગોરિયા, શ્રી રામદેવભાઈ બાદરકા, શ્રી મેરામણભાઈ ટોડાવાળા, શ્રી હિંમતભાઈ બાલુભાઈ જિંજાળા વદર, શ્રી ડાયાભાઈ નારણભાઈ બાંભણિયા, શ્રી વિજયભાઈ અરવિંદભાઈ હળિયા, શ્રી લાલજીભાઈ બાબુભાઈ કાછડ, શ્રી અરુણભાઈ એન વાગમશ્રી, શ્રી લાલજીભાઈ નનાભાઈ હળિયા, શ્રી ભરતભાઈ દેસુરુભાઈ ગર, શ્રી કાળુભાઈ બી આહિર, શ્રી જયરામભાઈ જે જિંજાળા, શ્રી મગનભાઈ ગુસાભાઈ લાડુમોર, શ્રી ભીમજીભાઈ નાયાભાઈ લાડુમોર, શ્રી ભગવાનભાઈ રામજીભાઈ કલસરિયા, શ્રી છગનભાઈ જે લાડુમોર, શ્રી રાજેશભાઈ યુ કલસરિયા, શ્રી દુલ્લાભાઈ બાઉભાઈ જાલંધરા અને શ્રી ધર્મેશભાઈ ગોવિંદભાઈ જિંજાળા. આપ આજ અમારું સ્ટેજ શોભાયમાન કરવા માટે આપ સૌ મહેમાનશ્રીઓ જેને હું અહીંયાથી નામ લીધા છે એ સર્વેને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા માટે વિનંતી છે. એવા જ અતિથિ વિશેષ શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબ, શ્રી મથુરભાઈ યુ બલદાણિયા, શ્રી નિમેશભાઈ વી નકુમ, શ્રી અમરીશભાઈ જે ડેર, શ્રી રઘુભાઈ ડી હુંબલ, શ્રી પ્રવીણભાઈ ઘોઘારી, શ્રી મનીષાબેન આહિર, શ્રી વર્ષાબેન આહિર, શ્રી રમેશભાઈ વાણિયા, શ્રી બાબુભાઈ આર રામ, શ્રી પીઠાભાઈ કે નકુમ, શ્રી મનુભાઈ બી નકુમ, શ્રી દુલાભાઈ પી હળિયા, શ્રી જગદીશભાઈ ખૂંટ, શ્રી કલ્પેશભાઈ કવાડ, શ્રી રાજુભાઈ એમ જાલંધરા, શ્રી રમેશભાઈ બલદાણિયા, શ્રી વિશાલભાઈ કલસરિયા, શ્રી ઉદયભાઈ કાછડ, શ્રી રાજુભાઈ એ ગલ, શ્રી કરશનભાઈ એસ બલદાણિયા, શ્રી મયુરભાઈ એમ ભાદરકા, શ્રી ભગવાનભાઈ વી સિસારા, શ્રી સુરેશભાઈ એસ ગુજ્જર, શ્રી કરશનભાઈ હળિયા, શ્રી અશ્વિનભાઈ કવાડ, શ્રી રમેશભાઈ આર જિંજાળા, શ્રી સીપી વાનાણી સાહેબ, શ્રી ભૂપતભાઈ બી કનાળા, શ્રી એ આર વાળા સાહેબ, શ્રી દિનેશભાઈ એચ બલદાણિયા અને ડૉક્ટર હિંમતભાઈ યુ બલદાણિયા. સાથે સાથે જ આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનો કાર્યક્રમ હોય ત્યારે ઉદ્યોગ શ્રેષ્ઠીમાં પણ જે અહીંયાથી નામ બોલું અને જે હાજર હોય તેઓ ઝડપથી પોતાનું સ્થાન મંચ પર લેશે અને આપની ગરિમામય શોભાને વધારશો. શ્રી શૈલેષભાઈ છોટાળા, શ્રી નંદલાલભાઈ કનાળા, શ્રી વલ્લભભાઈ બી મકવાણા, શ્રી વિપુલભાઈ પરડવા, શ્રી દુલ્લાભાઈ રાણગોણ, શ્રી ભીખાભાઈ વાળા, શ્રી મહિપતભાઈ રામગઢ, શ્રી રમેશભાઈ જે મકવાણા, શ્રી જાદવભાઈ જે બલદાણિયા, શ્રી પ્રેમજીભાઈ જે કલસરિયા, શ્રી ભરતભાઈ નકુમ, શ્રી ભાવેશભાઈ સી નકુમ, શ્રી મગનભાઈ કે કલસરિયા, શ્રી દિલીપભાઈ જિંજાળા વદર, શ્રી માધુભાઈ બલદાણિયા, શ્રી માધુભાઈ કાતરિયા, શ્રી માવજીભાઈ છોટાળા, શ્રી રાઘવભાઈ એમ બલદાણિયા, શ્રી મનુભાઈ એ કાછડ, શ્રી સુરેશભાઈ બી શ્યોરા, શ્રી ભરતભાઈ જી હળિયા, શ્રી મોહનભાઈ હળિયા, શ્રી મનુભાઈ જિંજાળા, શ્રી બાલુભાઈ બી જિંજાળા, શ્રી નરેશભાઈ છોટાળા, શ્રી શંભુભાઈ ડી કાતરિયા, શ્રી જીતુભાઈ કે હળિયા. આ તમામ ઉદ્યોગ શ્રેષ્ઠીમાંથી જે કોઈ પણ ભાઈઓ હાજર હોય તેઓને મંચ પર પોતાનું સ્થાન લેવા વિનંતી છે. સાથે જ આપણી વચ્ચે ડોળિયાથી ગોપાલભાઈ પધારેલ છે અને જે ગત સ્નેહ મિલનમાં પૂર્વ આપણા દાતા રહી ચૂક્યા છે એવા ગોપાલભાઈ ગામ ડોળિયાથી આપને પણ વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. એવા જ આપણી વચ્ચે ઉપસ્થિત શ્રી આહિર શૈક્ષણિક ભુવન સુરતના ઉપપ્રમુખ શ્રી જે કિમથી આપણી વચ્ચે પધાર્યા છે એવા દુલાભાઈ રામને વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. સાથે જ મગનભાઈ બી નકુમ આહિર સમાજ અગ્રણી આપને વિનંતી છે સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. સાથે જ કથડભાઈ જાળોંદરા ગામ બાંભણિયા આપને પણ વિનંતી છે સ્ટેજ પર આપ પોતાનું સ્થાન લેશો. સાથે જ વાપીથી આપણી વચ્ચે પધારેલ ભરતભાઈ મોર આપને વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. એવા જ આપણા ગત વર્ષના દાતા શ્રી લાલજીભાઈ કાછડ આપને વિનંતી છે કે સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. આપણા સુરત શહેર બક્ષીપંચ મોરસાના ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ હળિયાને વિનંતી છે કે મંચ પર આપ પોતાનું સ્થાન લેશો. સાથે જ છગનભાઈ રત્નાભાઈ હળિયા ગામ ઉમણિયાવદર આપને વિનંતી છે સ્ટેજ પર આપ પોતાનું સ્થાન લેશો. સાથે જ આપણી વચ્ચે ઉદ્યોગ શ્રેષ્ઠી શ્રી દિલીપભાઈ વદર ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે.
એવા જ અમારા યુવા મોરચાના સાથી મિત્ર મંથનભાઈ માવાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. મંથનભાઈ, આપને સ્ટેજ પર પોતાનું સ્થાન લેવા વિનંતી છે. એવા જ આપણી વચ્ચે આહિર સમાજના મુખ્ય બોડીમાં, મુખ્ય સંગઠનમાં પરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં જેને મંત્રી તરીકેનું સ્થાન મળ્યું છે એવા ભાઈ શ્રી રમેશભાઈ વાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ખૂબ ખૂબ આવકારે છે. સાથે જ આપણી વચ્ચે શ્રી છગનભાઈ લાડુમોર, શ્રી સિદ્ધિવિનાયક ડાયમંડ, આપણા આહિર સમાજના ઉદ્યોગ શ્રેષ્ઠી ઉપસ્થિત છે. આપને પણ સ્ટેજ પર આપનું સ્થાન લેવા માટે વિનંતી છે. આજે આપણી વચ્ચે સુરત શહેરના પ્રથમ નાગરિક તરીકે જેઓ પસંદગી પામ્યા છે થોડા સમય પહેલાં જ, અને જેમના નેતૃત્વ હેઠળ સુરત શહેર આગામી સમયમાં ઘણા જ એવોર્ડ પ્રાપ્ત કરશે, ઘણી જ સિદ્ધિઓ પ્રાપ્ત કરશે અને સુરત શહેર નવા આયામો સર કરશે એવા બેન શ્રી માયાબેન માવાણી, જેમની આજે પ્રેરક ઉપસ્થિતિ છે. બેન, આપણે જણાવતા ખૂબ જ આનંદ થાય કે આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ એ આજે 25 વર્ષથી સમાજમાં સેવા, સંસ્કાર, સમર્પણ અને સમાજ ઉત્થાન જેવા કાર્યો કરી રહ્યું છે અને 25 વર્ષની યાત્રા પૂર્ણ કરી અને આ રજત જયંતિમાં આપશ્રી અમારા આમંત્રણને માન આપી અને પધાર્યા એ બદલ આપશ્રીનો અહીંયાથી ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન કરું છું. સાથે જ મંચસ્થ તમામ મહેમાનો, આ એવા મહેમાનો છે આહિર સમાજના કે જેમને અમારી મુખ્ય કમિટીએ કોલ કર્યા કે તમને આમંત્રણ પત્રિકા આપવા માટે આવવું છે, ત્યારે સામેથી માત્ર એક જ જવાબ આવતો હતો કે ભાઈ આમંત્રણ પત્રિકા આપવાની જરૂર નથી, તમે તમારા કાર્યક્રમમાં ફોકસ કરો, અમે અમારો સમય કાઢીને આવી જઈશું. એટલા માટે આ અતિથિઓને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે બધા વધાવીશું. આ એવા આગેવાનો છે જેને સમાજ માટે પોતાની તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી છે. એવા આગેવાનો છે કે જેને સમાજને નવો પથ બતાવ્યો છે, પથદર્શક તરીકે જેઓ વર્ષોથી કામ કરી રહ્યા છે. આ તમામ આગેવાનોથી આપણું મંચ જ્યારે શોભાયમાન બનતું હોય ત્યારે આપના આગમનથી આજે આંગણું ધન્ય બન્યું છે. આપના સાનિધ્યથી આ આયોજન ગૌરવવંતું બન્યું છે. સ્વાગત છે આપનું હૃદયના હારથી. આપના આગમનથી આ મંચ પાવન બન્યું છે. આપના આગમનથી આ મંચ પાવન બન્યું છે. શારદિકાથી બાલુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. બોલો દ્વારકાધીશ કી જય. એટલી બોળી સંખ્યામાં અવાજ આ 10% ગણાય. બોલો દ્વારકાધીશ કી જય. આજે આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ આજે 25 વર્ષ પૂર્ણ થવા માટે રજત જયંતિ મહોત્સવ એટલે આહિર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે ખુશીનો દિવસ. રજત જયંતિ મહોત્સવના નિમિત્ત પ્રમાણે આપ બધા મહેમાનશ્રીઓ, વડીલશ્રીઓ, ભાઈઓ, બહેનો તથા મિત્ર જે કાર્યક્રમને માણવા આવ્યા છો એ બદલ અમારું આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ બધા જને આવકારે છે. બધા જની માટે જય દ્વારકાધીશ. અને આ કાર્યક્રમની અંદર જે આપણે ઘણા વર્ષોથી કાર્યક્રમ માણીએ છીએ, 25 વર્ષ પૂરા કર્યા હોય તો એની અંદર ઘણા બધા કાર્યો, ઘણા બધા કાર્યકર્તાઓ, ઘણા બધા વડીલોએ મહેનત કરી હોય, તન તોડ મહેનત કરી અને આજે આપણે આ સ્ટેજ ઉપર આવા રજત જયંતિ મહોત્સવના કાર્યની અંદર જોડાયા હોઈએ ને ભાગરૂપે બન્યા હોઈએ ત્યારે બહુ આનંદનો દિવસ હોય. આ આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ 2000ની સાલમાં 60 સભ્યથી ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે બજારની અંદર આપણે વેપારી બધા હતા એવો વિચાર કર્યો કે આપણે દર વર્ષે નિમિત્ત પ્રમાણે કામ કરતા હોઈએ પણ એક આપણો મંડળ નથી તો આપણે એક મંડળ બનાવીએ. આવા વિચારોથી બધા સાથે મળીને 60 સભ્ય ભેગા થયા અને આ કાર્યક્રમની રૂપરેખા બનાવી. અને ત્યાર પછીથી 60 સભ્યમાંથી પછી 200 સભ્ય થયા. પહેલાં આપણા આ કાર્યક્રમના પહેલા પ્રમુખ મગનભાઈ, તેમને એક તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આપણા આહિર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પહેલા પ્રમુખ હતા. તે 2 વર્ષના કાર્યકાળ
પ્રમુખ રહ્યા અને ત્યાર પછી બાબુભાઈ કાછડ 2 વર્ષ આપણે આ પ્રમુખમાં રહ્યા. એવી રીતે ત્રીજા આપણા પ્રમુખ હતા ભીમજીભાઈ રસુરપલાવાળા, એ 7 વર્ષ આ કાર્યક્રમની અંદર પ્રમુખ તરીકે ફરજ બજાવી. અને ત્યાર પછી આપણા ભામાશા એવા જયરામભાઈ, તેમણે આ પ્રમુખ પદની 4 વર્ષ કાર્ય કર્યું. અને ત્યાર પછી આપણા ભગવાનભાઈ કલસરિયા કોટડી ગામ, તે કાર્યને વેગ આપ્યો. જ્યારે ભગવાનભાઈ કોટડી પ્રમુખમાં આવ્યા ત્યાર પછીથી આપણે 900 થી 1000 વ્યક્તિનું આપણે મંડળ હતું. અને ત્યારે આપણું મંડળ કહેવાતું આહિર ડાયમંડ મંડળ. એટલે ભગવાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી આપણે 200 રૂપિયા ફી રાખતા, કે સભ્ય ફી જે લખાવે એને 200 રૂપિયા ફી આપણે લેતા સભ્ય ફી બનવા માટે. પછી એવી રીતે આ 10 રૂપિયાથી મંડળ શરૂ કરેલું. આ મંડળનું માત્ર નિમિત્ત પહેલાં એવું હતું કે આપણે વર્ષમાં એકવાર સાથે બેસીને ભોજન અને ભજન કરીએ. ત્યાર પછીથી આ શરૂઆત કરતાં ભગવાનભાઈએ એવા વિચારો કર્યા કે આપણે આહિર ડાયમંડને કાંઈ નવું દશા બતાવી છે અને નવી રોશની બતાવી છે. ત્યારે ભગવાનભાઈએ આ મંડળે ભગવાનભાઈને 1,85,000 રૂપિયા બેલેન્સ આપી. ત્યાર પછીથી આપણે આ કાર્ય શરૂ કર્યું. ભગવાનભાઈએ 6 વર્ષ આ કાર્યક્રમ કર્યો. ત્યાર પછી 6 વર્ષ પૂર્ણ થયા એટલે ભગવાનભાઈએ નિવૃત્તિ લીધી. અને ત્યાર પછીથી આ જોધાભાઈ નકુમને પ્રમુખ તરીકે સ્થાપવામાં આવ્યા. જોધાભાઈ પ્રમુખે આ સ્થાપ્યા પછી જે વિકાસના અંતરો હતા એને બધા દરવાજા ખોલી અને તમારી સામે રજૂ કર્યા. ત્યાર પછીથી આ બધા વિકાસોની વાતો કરીએ તો અત્યારે આપણા આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ, તેમની પાસે 32 લાખ રૂપિયાનું ભંડોળ છે. અને 32 લાખ રૂપિયાના આજે રજત જયંતિ મહોત્સવના સંપૂર્ણ ખર્ચના દાતા એવા શિખરભાઈ પધારી રહ્યા છે. તો બધા તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લેજો. આજના રજત જયંતિ મહોત્સવના સંપૂર્ણ ખર્ચના દાતા તરીકે જેઓએ સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે એવા શ્રી દુલાતા ગોવિંદભાઈ જિંજાળા, શ્રી સિત્તરભાઈ દુલાભાઈ જિંજાળા, શ્રી નરસિંહભાઈ દુલાભાઈ જિંજાળા, શ્રી નાગજીભાઈ દુલાભાઈ જિંજાળા, ડૉક્ટર જગદીશભાઈ જિંજાળા, ડૉક્ટર અશ્વિનભાઈ જિંજાળા તેમજ ડૉક્ટર મહેશભાઈ જિંજાળા, આ બધાને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું, જેમણે આજના રજત જયંતિ મહોત્સવને એક અલગ જ ઉર્જા આપવાનું કામ કર્યું છે. અને દાતા તરીકેનું જેમણે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે. નેક ટેક અને ધર્મની ઈદ વરી જા પાણે પાણે વાત, સંત સુરા અને દાતારી અમ ધરતીની અમી રાત. આવા દાતાશ્રીઓ જ્યારે આપણા સમાજમાં હાજર થતા હોય ત્યારે એમને તાળીઓથી વધાવવા એ આપણી સૌની ફરજ છે. આપ સૌને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત હાર્દિક હાર્દિક આવકારે છે. ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરીએ કે આ પરિવારના અન્ન અને ધનનો ભંડાર સતત ભરેલો રાખે એવી ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. અને આપ સૌને મંચ પર બિરાજવા વિનંતી છે. ત્યારબાદ આપણે થોડીક ક્ષણોમાં હવે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધવું છે. અશ્વિનભાઈ, આપ ટૂંકા શબ્દોમાં આવે શાબ્દિક પ્રવચનને આપી અને ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધવાનું હોવાથી આપણા માનવંતા મહેમાનો પાસે સમય ઓછો હોવાથી આપ ટૂંકા શબ્દોમાં આપનું અસરદાર પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કરશો. પછી આપણે અત્યારે આ મંડળની અંદર 32 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું. ત્યાર પછી એક આપણે આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું. ટ્રસ્ટ બનાવ્યા પછી એક આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટની ઓફિસ બનાવી. ઓફિસ બનાવ્યા પછી આપણે હાલ અત્યારે 1300 સભ્યોનું મંડળ છે અને એ રજિસ્ટ્રેશનવાળું મંડળ છે કે આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ રજિસ્ટ્રેશનવાળું મંડળ. અને આ સેવાના કાર્ય બધા આપણે જે કાર્યો કરતા હોય, જે કામ કરતા હોય એ લોકોને વધારે માહિતી તમને પણ હશે કે સેવા કાર્ય એટલે કઈ રીતની હોય. તો એમાં
અમે આ સેવા ચલાવતા હોઈએ, કાર્યરત હોઈએ અને હાલો, અમારી પાસે આપણી વચ્ચે ઉપસ્થિત ડાયાભાઈ તથા મગનભાઈ, આપ સ્ટેજ ઉપર આપનું સ્થાન ગ્રહણ કરો. ડૉક્ટર એસોસિએશનના પ્રમુખશ્રી અને સાથે જ તેમની સાથે પધારેલ એમડી એમએસ તમામ ડૉક્ટરની ટીમને હું વિનંતી કરું કે આપ સ્ટેજ પર આપનું સ્થાન લેશો. ત્યાર પછી આપણી પાસે અવર જવર લોકો આવતા હોય, દવાખાનાના ભાગરૂપે, સેવાના ભાગરૂપે આવતા હોય, તો એમાં અમે એક ખાલી વોટ્સઅપ દ્વારા મેસેજ કરી અને લોકોને દવાની સહાયુ 17 લાખ રૂપિયા લગન કરેલી. ત્યાર પછી આપણે આ ફેમિલી કાર્યક્રમ 5000 માણસનો આ બીજો પ્રોગ્રામ છે. અને આવી રીતે જે કાર્યરત છીએ અને કાર્ય કરતા રહીએ છીએ ત્યારે બહુ ઉમંગ થાય છે. અને આપણે આ સંસ્થાને ઉત્તરોત્તર ફૂલ દાતાઓ, ફૂલ ઉત્સાહથી અને જે ઉત્સાહથી કાર્ય થતું હોય ત્યારે બહુ આનંદ થતો હોય છે. અને કોઈ પણ આપણે મહેમાનો પાસે આમંત્રિત થતા હોઈ અને ખાલી ના જાય તો એની પ્રેરણા રૂપ કે જેવા માયાબેન માવાણી અમે ના ગયા એટલે કે આ અવસર મને આજે મળ્યો છે આહિર સમાજ માટે અને અમને બિરદાવ્યા તો અમારી ઉર્જા વધી. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ આભાર અમારા ઉત્સાહી પ્રમુખ અને અમારા આ રજત જયંતિના પથદર્શક ભાઈ શ્રી અશ્વિનભાઈ અડિયાનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે દીપ પ્રજ્વલિત તરફ જવું છે ત્યારે હું માનવંતા મહેમાનોને વિનંતી કરીશ અને સાથે જ આપણા પ્રમુખ અને ઉપપ્રમુખશ્રીને વિનંતી કરું કે આપ માનવંતા મહેમાનોને દીપ પ્રાગટ્ય માટે લઈ જશો. જેમની અધ્યક્ષતામાં આપણે બધા રંગે ચંગે આ રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે એવા અધ્યક્ષ શ્રી માધુભાઈ રીણાભાઈ કલસરિયા, જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા શ્રી માયાબેન માવાણી, મેયર શ્રી સુરત શહેર. એવી જ જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા શ્રી જગદીશભાઈ જાલંધરા, બંસી ડાયમંડ સુરત. અને સાથે તમામ પ્રથમ રોલના મહેમાનશ્રીઓને વિનંતી છે. અને એવા જ આપણા રજત જયંતિના દાતાશ્રી ચિત્તરભાઈ દુલાભાઈ જિંજાળા અને તેમના પરિવાર, સાથે શ્રી મનુભાઈ આનંદભાઈ બલદાણિયા, શ્રી વિજાભાઈ ભાણાભાઈ હડિયા, શ્રી જાદવભાઈ વાલાભાઈ હડિયા, શ્રી શૈલેષભાઈ માધુભાઈ કલસરિયા અને તમામ સમાજ શ્રેષ્ઠીઓને વિનંતી છે કે આજનો આપણા રજત જયંતિ મહોત્સવનો દીપ પ્રજ્વલિત કરશો. શુભં કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે દિવ્યાદિવ્યારે દીપત્કાર કાની કુંડલ મોતીહાર દિવ્યાલાપાહુન નમસ્કાર તિળાचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड પડે વિષ્ણુ પાશી माझा नमस्कार सर्व देव देवतान पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना आरोग्यं धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दिव्यादिव्यारे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतान पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे
दीपज्योति नमोऽस्तु ते दिव्या दिव्यारे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतां पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे. આજનો આ રજત જયંતિનો દીપ આપ બધા જ 1200 સભ્યના પરિવારમાં અજવાળું પાથરે એવી ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. આપ સૌ માનવંતા મહેમાનશ્રીનો અમે દીપ પ્રાગટ્ય માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આજનો આ દીપ યાવક ચંદ્ર દિવાકરોની જેમ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહે ત્યાં સુધી શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ વધારે ને વધારે પ્રગતિના નવા શિખરો સર કરે એવી દીપ પ્રાગટ્ય નિમિત્તે આજે આપણે એવી નેમ લઈએ. આપ સૌ મહેમાનશ્રીઓને દીપ પ્રાગટ્ય બદલ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન આપે છે. આપ સૌ મહેમાનશ્રીઓને આપનું સ્થાન સ્ટેજ પર લેવા માટે વિનંતી છે. આપણી વચ્ચે યુવા મોટિવેશનલ સ્પીકર અશોકભાઈ ગુજ્જર ઉપસ્થિત છે. આપને પોતાનું સ્થાન સ્ટેજ પર લેવા વિનંતી. સાથે જ આપણી વચ્ચે દિનેશભાઈ એસ બલદાણિયા આહિર સમાજ અગ્રણી ઉપસ્થિત છે. આપને પણ આપનું સ્થાન લેવા સ્ટેજ પર વિનંતી છે. સાથે જ વીઆર ડાયમંડના માલિક રાજેશભાઈ કલસરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. એવા જ આહિર સમાજ અગ્રણી મગનભાઈ કાતરિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય આપને પણ સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. એવા જ વિપુલભાઈ પરડવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને પણ સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. મનુભાઈ નકુમ આહિર સમાજ અગ્રણી આપને પણ વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. દીપ પ્રાગટ્ય બાદ આપણા એકમાત્ર આમંત્રણને માન આપી અને આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે એવા સુરત શહેરના પ્રથમ નાગરિક માયાબેન માવાણી આપને હું વિનંતી કરું કે આપ અમારા આ આહિર સમાજને બિરદાવશો. બેન શ્રી માયાબેન માવાણી, મેયર શ્રી સુરત શહેર. જોરદાર તાળીઓથી માયાબેન માવાણીનું આપણે સ્વાગત કરીશું. હવે તો ઠંડો પવન થઈ ગયો છે એટલે જોરથી અવાજ આવે. ઉપર કૃષ્ણ ભગવાનને સંભળાય. જય શ્રી કૃષ્ણ. આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 25મો રજત ઉત્સવ અને એના મંચ પર બિરાજમાન સૌ વડીલ ભાઈઓ ને મારા વંદન પ્રણામ. સામે બેઠેલી મારી બહેનો, મારી માતાઓ, મારી દીકરીઓ, મારા ભાઈઓ, મારા વડીલો, મારા વીરલાઓને પણ આદરણીય પ્રણામ. આ હીર, આ અને હીર એટલે રત્ન. આ રત્ન અને જેનો મને હંમેશા કહું ને તો બાળપણથી મારે આ રત્ન સાથેનો નાતો છે અને બાળપણથી આ સમાજ સાથે મારી એક ફૂલ અને માળીની જે ભાઈબંધી હોય ને એવી આ આહિર સમાજ સાથેની ભાઈબંધી છે. એટલે મને આ અવસરમાં આવવાનો ઘણો આનંદ છે. વધારે નહીં કહું પણ આ રત્ન પાસે આ સુરતના મેયર તરીકે મને જવાબદારી મળી છે
તો માત્ર એટલી આશા રાખીશ કે સુરતને નંબર 1 સિટી સ્વચ્છતાનું આપણે જાહેર એવોર્ડ મળેલો છે, તો હું એવી આશા રાખીશ કે આ રત્નના તમામ ભાઈઓ બહેનો મને સાથ આપે કે આપણે કચરા પેટીમાં નાખશું, પાન માવા ખાઈ અને આપણે કચરા પેટીમાં થૂકશું. કાંઈ પણ નાનો મોટો કચરો હશે, કચરા પેટી ન મળે તો આપણો કચરો આપણે સાથે લાવશું અને આ સુરતને સ્વચ્છ એવોર્ડ મળ્યો છે તો એને વિશ્વની ફલક પર ઝળકાવશું એવી હું આશા આ રત્ન પાસેથી રાખું છું. બીજું કે આહિર સમાજ છે ને એ આ રત્નની સાથે સાથે લાગણીનો સમાજ છે. જેની ભાઈબંધી પકડી રાખે ને એની માટે લોહી વેરી દે ને એ આ સમાજ છે, એ મને ખબર છે. સ્વચ્છતાની સાથે સાથે આ સ્ટેજ પર ડોક્ટર પણ બેઠા છે, તો હું એવી ઈચ્છા રાખીશ કે સ્વચ્છની સાથે સાથે સ્વાસ્થ્યની માટે પણ આ સમાજના ડોક્ટરો ઘણા એવા એમઆરઓથી હું પરિચિત છું જે આ સમાજના છે, આ સમાજના રત્ન છે. તો આપણે સ્વસ્થ પણ કેવી રીતે રહીએ, થોડુંક ચાલવાનું રાખીએ, પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ, શાકભાજી લેવા જઈએ ત્યારે આપણે કાપડની થેલી વાપરીએ, આ સંકલ્પો લઈએ તો મને આનંદ થશે કે મારી સાથે હજી પણ આ સમાજ ઊભો છે. એટલે આ આશા સહ હું આ સમાજને એટલું આહ્વાન કરીશ કે તમારો સાથ મને હંમેશા રહ્યો છે, આટલો સાથ વધારે મળી જશે ને તો હું આનંદની લાગણી અનુભવું છું અને મારી વાણીને વિરામ આપું છું. ખૂબ ખૂબ આભાર માયાબેન માવાણી આપનો. આ મેયરશ્રીની વિશેષતા એ છે કે પ્રથમ વખત જ કોર્પોરેટર તરીકે ચૂંટાણા છે અને પ્રથમ વખત જ જેમને મેયરમાં પસંદગી પામ્યા છે, એટલે એ દ્વારકાધીશની કૃપા વગર શક્ય નથી. બેન, આ આહિર સમાજના આશીર્વાદ તો તમારી સાથે છે જ, પણ જ્યારે જ્યારે તમારે આ આહિર સમાજનું કામ પડે ત્યારે આ આહિર સમાજ એક પગે તમારી સાથે ઊભો છે એવી અમે તમને અભિલાષા આપીએ છીએ. સાથે જ શ્રીમતી માયાબેન માવાણીનું આપણે સન્માન કરવું છે ત્યારે હું પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમ, સાથે જ આપણી વચ્ચે વોર્ડ નંબર 15ના કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર અને ગોડાદરા વિસ્તારના કોર્પોરેટર શ્રી વર્ષાબેન બલદાણિયા અને સાથે ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ હળિયાને વિનંતી કરું કે જેમની આજે પ્રેરક ઉપસ્થિતિ રહી છે એવા બેન શ્રી માયાબેન માવાણીનું આપ સ્મૃતિચિહ્ન, ખેસ અને છોડના કુંડથી સ્વાગત કરશો. મેયરશ્રીનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય ત્યારે આપણી તાળીઓ ઓછી ન હોવી જોઈએ. આહિર સમાજ સાથે એમણે જણાવ્યું કે એમનો નાતો ઘણા જ વર્ષોથી હોય અને આહિર સમાજ એમની સાથે ઊભો હોય. ખૂબ ખૂબ આભાર માયાબેન માવાણી આપનો ખૂબ ખૂબ આભાર. બેન, ખેસ એ ગુજરાતી સંસ્કૃતિ પ્રમાણે માત્ર એક વસ્ત્રનો ટુકડો નથી, પરંતુ સમગ્ર આહિર સમાજનો પ્રેમ અને આત્મીયતા અમારા ખેસમાં જોડાયેલી છે. અને સાથે છોડનું કુંડ એટલા માટે બેન આપીએ છીએ કે આપણે જણાવ્યું કે સુરત શહેર અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને સ્વચ્છતા પણ નંબર 1 તરીકે જેને પ્રાપ્ત કરી અને ડંકો વગાડ્યો છે. આપણી વચ્ચે
માનવ રત્ન ડૉક્ટર કનુભાઈ કલસરિયા ઉપસ્થિત છે, એમને જોરદાર તાળીઓથી સન્માનિત કરશું. સાથે જ સંતની પણ વિશેષ ઉપસ્થિતિ છે, ત્યારે અમારા કાર્યક્રમમાં 4 ચાંદ લાગી રહ્યા છે. સાથે જ શૈલેષભાઈ છોટાળા, શ્રી જ્વેલ્સના માલિક, આપને પણ વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. આપણે બધા જાણીએ છીએ એમ બેન પુષ્પગુચ્છ છે એ ક્ષણિક આનંદ આપે છે, જ્યારે છોડ છે એ આપણને પ્રેરણા આપે છે અને હરિત ક્રાંતિમાં યોગદાન આપે છે કે જેટલા જમીન સાથે જોડાયેલા રહેશું એટલો જ આપણો વિકાસ થશે. અને જમીનથી વિખૂટા થયા બાદ જો પુષ્પગુચ્છમાં થશું તો એક દિવસથી કરમાઈ જશું. માટે અમે કુંડ અને ખેસથી બધા જ મહેમાનોનું સન્માન કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત આજના રજત જયંતિ મહોત્સવના અધ્યક્ષ શ્રી માધુભાઈ રીણાભાઈ કલસરિયાને સન્માનિત કરવા છે. ત્યારે હું પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમ, સાથે જ એવા જ અમારા કમિટી મેમ્બર શ્રી જયેશભાઈ અને એવા જ અમારા બીજા મુખ્ય કમિટી મેમ્બર શ્રી અનિલભાઈ કાછડને વિનંતી કરું કે આજના સમારોહના અધ્યક્ષ શ્રી માધુભાઈ રીણાભાઈ કલસરિયાનું આપ સ્મૃતિચિહ્ન, ખેસ અને કુંડથી સન્માનિત કરશો. બેન શ્રી માયાબેન માવાણી આપણી વચ્ચેથી રજા લઈ રહ્યા છીએ. માયાબેન માવાણી, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો આ કિંમતી સમય ફાળવવા બદલ આપ શ્રીને ખૂબ ખૂબ અભિવાદિત કરીએ છીએ. સાથે જ આપણી વચ્ચે શ્રી મથુરભાઈ બલદાણિયા ઉપસ્થિત છે, શ્રી અશ્વિનભાઈ ગામ બોરડી ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા વિનંતી છે. હવે આગળ આપણે અધ્યક્ષના સન્માન તરફ જવું છે, ત્યારે હું પ્રમુખને વિનંતી કરું ખૂબ ખૂબ આભાર અધ્યક્ષશ્રી આપનો. એવા જ આપણી વચ્ચે જેમની પ્રેરક ઉપસ્થિતિ છે અને જેમની દૂરંદેશી વિચારધારાથી આજે આપણા સમાજમાં ડાયમંડ ક્ષેત્રમાં જેઓએ ઉજ્જવળ કાર્ય કરી રહ્યા છે એવા ભાઈ શ્રી જગદીશભાઈ જાળોંધરાનું સન્માન કરવા માટે હું પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમ, વનરાજભાઈ જિંજાળા, મગનભાઈ ખાખભાઈ, પૂનાભાઈ બલદાણિયા અને પાસાભાઈ બલદાણિયા આપ સર્વેને વિનંતી કરું છું કે આજની જેમની આપણી પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે એવા જગદીશભાઈ જાળોંધરાને આપ સ્મૃતિચિહ્ન, ખેસ અને કુંડથી આપ એમનું સન્માનિત કરશો. કરંજ વિધાનસભાનું જે સતત 9 વર્ષથી વિધાનસભામાં આપણે આગેવાની કરી રહ્યા છે એવા કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આપને હાર્દિક હાર્દિક આવકારે છે. પધારો ઘોઘારી સાહેબ. એવા જ આપણી વચ્ચે આપણા બંને કોર્પોરેટર બહેનો મનીષાબેન આહિર અને શ્રી વર્ષાબેન બલદાણિયા કે જેઓ પણ સુરત મહાનગરપાલિકામાં બીજી ટર્મમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ બંને બહેનોને પણ આહિર સમાજ ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ હાર્દિક આવકારે છે. એવા જ સન્માનના દોરને આગળ લઈ જતા જેમનો એકદમ સહજ સ્વભાવ છે, જેમને એક કોલ માત્રથી અહીંયા ઉપસ્થિતિ થઈ છે અને જેમનો વર્ષોનો ભાવ હતો કે રજત જયંતિમાં દાતા તો હું જ બનીશ, એવા આજના રજત જયંતિ મહોત્સવના દાતા શ્રી ચિત્તરભાઈ દુલાભાઈ જિંજાળા અને તેમના સમગ્ર પરિવારને સ્ટેજના આગળના ભાગે આવવા માટે વિનંતી છે. આજના આપણા દાતાને આપણે સૌ એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. તારો કે તેજ છે ચંદ્ર છૂપે નહીં, સૂરજ છૂપે નહીં, બાદલ છાંયો,
રણે ચડ્યો રજપૂત છૂપે નહીં, દાતા છૂપે નહીં, આવો રૂડો અવસર આવ્યો. દાતાશ્રી આપ અને આપના પરિવારને ઝડપથી સ્ટેજના આગળના ભાગમાં આવવા માટે વિનંતી છે. અને દાતાશ્રીના સન્માન માટે હું અમારા આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમ, ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ હડિયા, ખજાનચી શ્રી દિનેશભાઈ નગડિયા અને મંત્રી શ્રી ભૂપતભાઈ જાલોંદ્રાને વિનંતી કરું કે દાતાશ્રીના સન્માનમાં સ્મૃતિચિહ્ન, ખેસ અને કુંડ આપી અને આજના આ રજત જયંતિના દાતાનું આપણે જોરદાર તાળીઓથી સન્માન કરીએ. આપણી વચ્ચે ઉપસ્થિત એવા આજના આ નાનું સન્માન નથી, રજત જયંતિ મહોત્સવના દાતાશ્રીનું સન્માન છે. ત્યારે આમાં આપણી તાળીઓ ઓછી ન રહેવી પડે. તમે મન મૂકીને વરસો. આ ઝાપટું આપણને નહીં ફાવે, અમે તો હેલીના હેવાયા. આ માવઠું આપણને નહીં ફાવે. કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું, પણ આ છીછરું ખાબોચ્યું આપણને નહીં ફાવે. આ કવિતાને સાર્થક કરતા આપણા દાતાશ્રી શ્રી ચિત્તરભાઈ જિંજાળા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અને આ 25મા રજત જયંતિમાં ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરીએ કે આપના અન્ન ધનના ભંડાર અને ભગવાન દ્વારકાવાળો તેગે ને તેગે હંમેશા આપણી સાથે રહે, એવી દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના. ચિત્તરભાઈને વિશેષ એટલે વધાવવા છે કે ચિત્તરભાઈને જ્યારે કોલ કર્યો કે અમે વાપી તમારી આમંત્રણ પત્રિકા આપવા માટે આવીએ છીએ, ત્યારે ચિત્તરભાઈએ સહજ સ્વભાવે કીધું કે તમે તમારા કાર્યક્રમમાં વ્યસ્ત રહ્યો, તમારો કાર્યક્રમમાં કેમ 4 ચાંદ લાગે એ વિચારો. અને બીજે જ દિવસે ચિત્તરભાઈ સુરત આવી અને પોતાની આમંત્રણ પત્રિકા ઓફિસ પરથી લીધી. આ સહજ સ્વભાવના, એકદમ સરળ સ્વભાવના દાતાશ્રી આપણને મળ્યા છે. ત્યારે રજત જયંતિ મહોત્સવ વતી સુરત આહિર ડાયમંડ ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું ફરી આપને લાખેણા વંદન કરું છું. ખૂબ ખૂબ આપને અભિનંદન પાઠવું છું. સાથે જ આપણી વચ્ચે ભરતભાઈ દેસુરભાઈ ગર ઉપસ્થિત છે, જે આપણા ગત કાર્યક્રમના દાતાશ્રી તરીકે જેમણે સૌભાગ્ય પ્રાપ્ત કર્યું તેવા ભરતભાઈ ગર આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપને સ્ટેજ પર આપનું સ્થાન લેવા માટે વિનંતી છે. એવા જ ભાઈ શ્રી ઝલકભાઈ હરિભાઈ નકુમ, આપને વિનંતી છે કે આપ સ્ટેજ પર પોતાનું સ્થાન લેશો. આ રત્ન કલાકારોનો સ્નેહ મિલન છે એટલે કહેવાનું મન થાય કે જેમ કોઈ રત્ન કલાકાર હીરામાંથી કસર કાઢી અને હીરાને ચોખ્ખી પ્યોરિટીનો બનાવતો હોય, એ જ રીતે એનાથી અનેક ગણા અમૂલ્ય આપણા માનવ શરીરમાંથી જે કસર કાઢી અને માનવ શરીરને ચોખ્ખું બનાવે છે. અને સતત સદભાવના ટ્રસ્ટના માધ્યમથી જેઓએ આજ સુધી અનેક લોકોની સફળતાપૂર્વક સર્જરી કરી છે અને જેમને આહિર સમાજ માનવ રત્ન તરીકે ઓળખે છે, એવા મહુવાના પૂર્વ ધારાસભ્ય શ્રી ડૉક્ટર કનુભાઈ કલસરિયાનું આપણે સન્માન કરવું છે. ત્યારે હું પ્રમુખ શ્રી જોધાભાઈ નકુમને વિનંતી કરું કે આપ કનુભાઈ કલસરિયાનું ખેસ અને કુંડથી સન્માન કરશો. ડૉક્ટર કનુભાઈ કલસરિયા સાહેબને વિનંતી છે કે આપ સ્ટેજના અગ્ર ભાગે આવશો.
સાથે જ આપણી વચ્ચે કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી ઉપસ્થિત છે. તેમનું સન્માન કરવા માટે હું શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ હડિયા અને મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ જાલોંધરાને વિનંતી કરું કે આપ કરંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારીનું ખેસ અને કુંડથી સન્માનિત કરશો. એવા પ્રવીણભાઈ ઘોઘારીને આપણે બધા સન્માનિત કરી રહ્યા છીએ. ત્યારે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત આપને હાર્દિક અભિવાદન પાઠવે છે અને હાર્દિક આવકારે છે. સાથે જ આપણી વચ્ચે દેવસિયાતા ઉપસ્થિત છે અને આજે આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના રજત જયંતિ કાર્યક્રમમાં પધાર્યા છો ત્યારે બધાયનું પર્સનલ સન્માન કરવું યોગ્ય નથી. એવો સમયના અનુસંધાને અને સમયના અભાવને કારણે હું મુખ્ય કમિટીના તમામ સભ્યોને વિનંતી કરું કે આ મંચસ્થ તમામ મહેમાનોનું ખેસ અને કુંડથી આપ સ્વાગત કરશો અને સાથે જ કંકુ અને ચોખાથી તેમને તિલક કરશો. છે રીત અહીંની જુદી અને રિવાજ હોય છે નોખા. અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. અમારે મન તો કેવળ શબ્દો જ કંકુને ચોખા. મુખ્ય કમિટીના જે કોઈ સભ્યો છે આપ સર્વેને વિનંતી છે કે આપ ખેસ બધા જ આમંત્રિત મહેમાનોને એમની જગ્યા પર જ ખેસ, કંકુ ચોખા અને કુંડથી એમનું સન્માનિત કરશો. સાથે જ ભાવેશભાઈ ગુંદરણી આપને પણ એક ઉદ્યોગ શ્રેષ્ઠી તરીકે આપનું સ્થાન સ્ટેજ પર શોભાયમાન કરશો. મુખ્ય કમિટીના 11 સભ્યમાંથી જે કોઈ સભ્યશ્રી હાજર હોય સ્ટેજ પર આપને ઝડપથી વિનંતી છે કે મંચસ્થ તમામ મહેમાનોનું ખેસ, કંકુ ચોખા અને છોડના કુંડથી આપ ઝડપથી આ તમામ માનવંતા મહેમાનોને અભિવાદન કરશો અને એમનું આ રજત જયંતિના પાવન અવસરે આપ એમને સન્માનિત કરશો. આપણા જ સમાજની બે બહેનો કે જે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સતત 2 ટર્મથી પોતપોતાના વોર્ડનું પ્રતિનિધિત્વ કરી રહી છે એવી બંને બહેનોને વિનંતી છે કે આપ સ્ટેજના અગ્રભાગે આવશો. શ્રી મનીષાબેન આહિર વોર્ડ નંબર 15, એવા જ ગોડાદરા વિસ્તારના કોર્પોરેટર આપણા બેન શ્રી વર્ષાબેન આહિર, આપ બંને સ્ટેજના અગ્રભાગે આવશો. એમનું સન્માન કરવા માટે જોધાભાઈ નકુમ અને આપણી સંસ્થાના માજી ઉપપ્રમુખ શ્રી દેવાનંદભાઈ હડિયાને વિનંતી કરું કે આપે બંને બહેનોને ખેસ અને કુંડથી સન્માનિત કરશો. મનીષાબેન આહિર એટલે એક આહિર સમાજનું ઘરેણું અને કહેતા અતિશયોક્તિ ન થાય કે જેમને આપણે 108ની પણ ઉપમા આપી શકીએ. જ્યારે જ્ઞાતિના કોઈ પણ બંધુઓએ એમને કોલ કર્યો હોય અને એમનું કામ ન થયું હોય એવો હજી સુધી કોઈ દાખલો નથી. એમણે 5 વર્ષની પોતાની ટર્મ પૂરી કરી અને બીજી વખત પણ એમને મેન્ડેટ મળ્યું અને આપણા સૌના સહયોગથી જેઓ બીજી વખત પણ વોર્ડ નંબર 15ના કોર્પોરેટર તરીકે ચૂંટાયા એવા મનીષાબેન આહિર અને એવા જ આપણા બેન શ્રી વર્ષાબેન આહિર, આપ બંનેને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત હાર્દિક સન્માનિત કરે છે અને છોડ આપી અને આજે આ સુરતની ધરતી ઉપરથી અમે એક હરિયાળી ક્રાંતિનો સંદેશ આપીએ છીએ. આભાર બેન શ્રી આપનો. આપણી વચ્ચે દુલાભાઈ બોસ ઉપસ્થિત છે. સાથે જ હડિયા પરિવારના પ્રમુખ શ્રી હિંમતભાઈ હડિયા ઉપસ્થિત છે.
સાથે જ એવા જ આહિર સમાજ અગ્રણી ઘનશ્યામભાઈ વકીલ આપણે વચ્ચે ઉપસ્થિત છે. આપ સૌને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સહર્ષ નોંધ લે છે. અને દાતાશ્રીના પરિવારની એક વિશેષતા એ છે કે દાતાશ્રી ને એ ત્રણેય ભાઈઓ શ્રી ચિત્તરભાઈ, શ્રી નરસિંહભાઈ અને શ્રી નાગજીભાઈ એમના તમામ સંતાનો ડૉક્ટર તરીકે અત્યારે પ્રેક્ટિસ કરી રહ્યા છે કે આહિર સમાજની અનોખી સિદ્ધિ છે. એમાં ઉલ્લેખ કરું તો ચિત્તરભાઈના ત્રણેય સુપુત્રો ડૉક્ટર જગદીશભાઈ જિંજાળા ડેન્ટિસ્ટ તરીકે પોતાની પ્રેક્ટિસ કરે છે. ડૉક્ટર અશ્વિનભાઈ જિંજાળા જેણે માસ્ટર ઓફ સર્જન આયુર્વેદિકની અંદર કરેલું છે. એવા જ યુરોલોજિસ્ટ ડૉક્ટર મહેશભાઈ ચિત્તરભાઈ જિંજાળા, સાથે જ એમના ભાઈના પુત્રશ્રીઓ ભાવેશભાઈ નરસિંહભાઈ, પ્રવીણભાઈ નરસિંહભાઈ, શૈલેષભાઈ નરસિંહભાઈ, જિગ્નેશભાઈ નાગજીભાઈ અને પરિમલભાઈ નાગજીભાઈ એક જ પરિવારમાંથી 8 ડૉક્ટરો આજે પ્રેક્ટિસ કરી રહ્યા હોય ત્યારે આહિર સમાજની આ અનોખી સિદ્ધિ છે. આ સિદ્ધિને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ત્યારે આ 25મા રજત જયંતિ સમારોહના દાતા તરીકે એમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. આપણા આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટમાં 1300 સભ્યો છે. 1300 સભ્યોમાં 900 સભ્યોના સંતાનો MBBS પ્લસ છે. આગેવાન શ્રીઓને નોંધ લેવા વિનંતી કે 1300 સભ્યોમાંથી 900 સભ્યોના બાળકો MBBS પ્લસ MS MD બધા જ છે. એટલે ખૂબ ખૂબ મહેનત કરી બાળકોને ખૂબ પ્રગતિ કરાવી એ બદલ સભ્યોનો ખૂબ ખૂબ આભાર. આપણે બધા જાણીએ છીએ એમ કે આજે સમાજે ઘણી પ્રગતિ કરી છે. સૌ પ્રથમ આપણે આપણો તમામ સમાજ કાઠિયાવાડના અલગ અલગ વિસ્તારમાં રહેતો અને ખેતીમાં હરિત ક્રાંતિ કરી. ત્યારબાદ સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ મેટ્રો સિટીમાં સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર જેવી મેટ્રો સિટીમાં સ્થાયી થઈ અને સ્થળાંતરિત ક્રાંતિ કરી. ત્યારબાદ શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિનો વારો આવ્યો. એટલે આજે આપણા સમાજના કલ્પેશભાઈ કવાડ જેવા IRS હોય કે વિશાલભાઈ કલસરિયા જેવા ક્લાસ 1 અધિકારી હોય, અને આજે એક પણ પોલીસ સ્ટેશન એવું નથી કે જ્યાં આહિર સમાજનો વ્યક્તિ પોલીસ કર્મી તરીકે, PI તરીકે, PSI તરીકે ફરજ ન બજાવતો હોય. અને ત્યારબાદ હવે ઔદ્યોગિક ક્રાંતિનો વારો આવ્યો ત્યારે શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટમાં રજત જયંતિનો આ કાર્યક્રમ આપણે એટલા માટે કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક સમાજને ઔદ્યોગિક ક્રાંતિ માટે પીઠબળ પૂરું પડી રહે. અને જે યુવાનો ના હૃદય આમ ડાકલાના પણની જેમ ધ્રુજી રહ્યા હોય, ડમકા મારી રહ્યા હોય કે ભાઈ અમારે ધંધો કરવો છે, અમારી અંદર અલગ નવું ટેલેન્ટ છે, એ ટેલેન્ટને કાઢવાનું કામ આ શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત 25 વર્ષથી કરતું આવ્યું છે. અને આજે તમામ મારા વડીલોને જણાવતા આનંદ થાય કે આજે કરોડો ઉપરના ટર્ન ઓવર આહિર સમાજમાં ઘણા જ વ્યક્તિઓના છે. એના નામ લેવા બેસું તો ઘણો જ ટાઈમ નીકળી જાય. આ આપણી આહિર સમાજની ઔદ્યોગિક ક્રાંતિ છે. અને આગામી પણ જે યુવાનો ધંધો કરવા માટે થનગની રહ્યા હોય તેઓ અમારી ટીમનો સંપર્ક કરે, એમને અમે ચોક્કસ પ્રમાણમાં યોગ્ય માર્ગદર્શન આપશું અને પીઠબળ પૂરું પાડશું. એવા જ આપણી વચ્ચે ગુજરાતના સૌથી યુવા અધિકારી તરીકે જેમણે આહિર સમાજને સમગ્ર ગુજરાતમાં ગૌરવ અપાવ્યું છે એવા ભાઈ શ્રી વિશાલભાઈ કલસરિયા, એમનું એકવાર જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. જેમણે 24 વર્ષની વયે GPSC ક્લાસ 1 પરીક્ષા પાસ કરી, હમણાં જ મેં વાત કરી કે સમાજે શૈક્ષણિક ક્રાંતિ કરી, એનું આ ઉત્તમ ઉદાહરણ વિશાલભાઈ કલસરિયાએ પૂરું પાડ્યું. અત્યારે રાજકોટની અંદર આસિસ્ટન્ટ કમિશનર ઓફ ટેક્સ, GSTના કમિશનર તરીકે જેઓની પોસ્ટિંગ છે એવા વિશાલભાઈ કલસરિયા આપને શ્રી આહિર ડાયમંડ વેપારી ચેરિટેબલ ટ્રસ્ટ સુરત ખૂબ ખૂબ આવકારે છે. અને સાથે જ હું પ્રમુખશ્રીને વિનંતી કરું કે વિશાલભાઈ કલસરિયાનું આપ કુંડ અને ખેસથી સન્માન કરશો.